શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર મહારાજ વડતાલ જોબન પગીની મેળીએ બિરાજમાન હતા. ત્યાં ગામ નંદાસણવાળા ભોળાનંદ સ્વામી હાજર હતા. તે ભલા ભોળા સંત હતા. તે સંતના માથે મહારાજે પોતાની સોનેરી પાગ મેલી અને રેંટો ઓઢાડ્યો. તેથી ભોળાનંદ સ્વામી ખુશ થઈ ગયા. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, ભોળાનંદ, કોઈક લૂંટારો દેખશે તો રાતમાં લઈ જશે અને તમારે દુઃખ આવશે. આનંદાનંદ સ્વામીની આ ટકોરથી ભોળાનંદ સ્વામી ચેતી ગયા. પછી તરત જ એમણે પાગ અને રેંટો મહારાજને પાછા આપી દીધા. સ્વામી સદાય રાખતા ભોળા સંતોનું ધ્યાન, તેમને નિર્બંધ રાખવા કરતા તા સાવધાન. મોટાની એ મોટાઈ છે, કરે તે સૌનું જતન, વઢી ટોકી કે પ્રેમથી ન જ થવા દે પતન. આપણે વિશ્વાસ રાખવો મોટાનો મનમાય, કરે ભલે અપમાન તે મૂંઝાવું નહીં જરાય. હેતુ આપણા હિતનો હોય એને સદાય, એ વાત મનમાં રાખવી જોઈજો ન જાય ભૂલાય. ક્યારેક મોટા સંત આપણને ટોકતા કે વઢતા હોય પણ એમાં આપણું હિત જ હોય. એટલે આપણે મોટાનો દ્રઢ વિશ્વાસ રાખો. મોટા પુરુષના ગમતામાં રહેતા સુખ કે સન્માન મળે તો છલકાવું નહીં, દુઃખ કે અપમાન થાય તો મૂંઝાવું નહીં. મહારાજ અને મોટા શું કરાવવા માગે છે એમનો એ આશય ધ્યાનમાં રાખો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહેતા હો, તેને મોટા સંતના આશય સામે નજર હોય એને ક્યારેય એમનો અભાવ આવે નહીં અને ટાણા ઉપર ધીરજ રહે. એકવાર મહારાજ અશ્વે અસવાર થઈને સંતો સાથે ચાલ્યા જતા હતા. માર્ગમાં પવિત્રાનંદ સ્વામી વગેરે સંતોએ સૌને પાણી પાયું. ત્યારે મહારાજે કહ્યું છે, અમારી ઘોડી પણ તરસી થઈ છે. ત્યારે સંતોએ ઘોડીને પાણી પાયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હે મહાપુરુષો, તમારી જુવાની આજ લેખે લાગી. પછી ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં એક સમડાનું વૃક્ષ આવ્યું. સમડાનું ત્યાં તદ્રુપાનંદ સ્વામીએ ઘોડી ઉપર બેઠેલ બ્રહ્માનંદ સ્વામીને પાણી પીવા આપ્યું. પણ સ્વામીની ઘોડી આકરી હતી. આકરી તે શાંતિથી પાણી પીવા દેતી નહોતી. આ પરિસ્થિતિને આનંદાનંદ સ્વામી પારખી ગયા. તેથી એમણે તરત જ સમય સૂચકતા વાપરી પોતાની ઘોડી બ્રહ્માનંદ સ્વામીની ઘોડીની પાસે લાવી એને બરાબર પકડીને સ્થિર રાખી. એટલે બ્રહ્માનંદ સ્વામી સરળતાથી પાણી પી શક્યા. સમય ઉપર પોતાથી નાના ગુરુ બંધુની પણ આવી તકની સેવા કરેલી જોઈ શ્રી હરિ આનંદાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. મદદ કરતા બીજાની રાજી થાય મહારાજ, માટે હોશે હોશેથી કરો સૌ એ કાજ. આનંદાનંદ સ્વામીનો એવો સહજ સ્વભાવ હતો કે કોઈ સંત કે ભગતને કાંઈ મુશ્કેલી કે જરૂરિયાત હોય તો તરત જ એની મદદ કરતા. જે સંત ભક્તને મદદ કરે છે એની મદદે સ્વયં શ્રી હરિ રહે છે. જે બીજાના દુઃખ જોઈને કરુણાથી એની મદદ કરે એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે.
એમાં જ આપણા જીવનની સાચી સફળતા રહેલી છે. યાદ રાખો, જીવનમાં થોડો પણ બીજાની સેવા કરવાનો મોકો મળે ને તો નમ્રતા સાથે કરી લેવી. કેમ છે એના ફળ સમય આવે બહુ મોટા મળે. નાની એવી વાત છે સમજ્યા જેવી સાર, અન્યને મદદ કરવી એ જ છે વાત ઉદાર. પોતે પોતે ચર્યા કરે એ જ પશુની જાત, બીજા માટે જીવી જાણે માનવતા સાક્ષાત. દરેક મનુષ્યમાં આવી માનવતા હોવી અતિ જરૂરી છે. જે સ્વાર્થી છે એ તો પશુ તુલ્ય છે. સ્વાર્થ માટે તો આખી દુનિયા જીવે છે, પરંતુ પરમાર્થ માટે જીવે ને એ સાચું જીવન, એ જ સાચી માનવતા છે. આનંદાનંદ સ્વામી જેવી ઉદારતા અને માનવતા આપણામાં પણ આવે. સ્વામિનારાયણ ભગવાનના સંત મંડળમાં અનેક મહાન સંતો હતા. તેઓ એમની સાધુતા, નિષ્ઠા અને તપશ્ચર્યાથી શોભતા હતા. એમાં આનંદાનંદ સ્વામી સેવાની બાબતમાં ઘણા નિપુણ અને હોશિયાર સંત હતા. તેઓ નિરંતર શ્રી હરિની સેવામાં રહેતા. આનંદાનંદ સ્વામી આ રીતે મહારાજની નાના નાના સંતોની પણ ખૂબ ધ્યાન રાખતા, સેવા કરતા. પરંતુ સમય સૂચકતા પારખી અને સેવા કરતા એને કારણે સ્વામિનારાયણ ભગવાન આનંદાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થતા. એકવાર તો બન્યું એવું કે આનંદાનંદ સ્વામીને શ્રી હરિ તથા સંતો માટે સુંદર થાળ બનાવતા પણ આવડતું હતું. એમના હૃદયમાં પ્રગટ ભગવાન પ્રત્યેની ભક્તિ છલકાતી હતી. એ ભાવનાએ જ એમને સર્વ કાર્યોમાં નિપુણ બનાવ્યા હતા. વળી શ્રીહરિ બાળ સ્વરૂપે અયોધ્યામાં હતા ને ત્યારથી આનંદાનંદ સ્વામીને શ્રીહરિમાં સ્નેહ થયો હતો. ત્યારે ભગવાનની હાવ નાની ઉંમર. તે સ્નેહ છેલ્લા શ્વાસ સુધી ચડતો ને ચડતો રહ્યો. બચપણની આ ગોઠડી નભીતી આજીવન, ધન્ય આનંદાનંદને ધન્ય એનું જીવન. પ્રગટ પ્રભુમાં પ્રીતળી ગૌણ પડી લગાર, રંગે ચંગે ઉમંગમાં ઉતરી ગયા ભવ પાર. એકવાર શ્રીહરિ વડતાલથી નીકળી અને સિંજીવાડા થઈ અને વરસડા ગયા. વરસડા તો આવ્યા વાલમ વરસડું ત્યાંય, ઉતરા વાડ બંધ ખેતરમાં. આનંદ સ્વામીએ કર્યો છે થાળ, ત્યાં નાયા ને જયમાં દયાળ. ઘડિયાળે તે ગોવિંદ આવ્યા, આનંદ સ્વામીએ થાળ બનાવ્યા. સાબરમતી મહિનાયા વાલો, પછી જયમાં ભોજન ધર્મ લાલો. એકવાર તો શ્રીજી મહારાજ હાથરોલી ગામે પધાર્યા હતા. ત્યારે ભગુ ખાંટને ઘેર આનંદાનંદ સ્વામીએ થાળ કરીને શ્રીહરિ અને સૌ સંતો ભક્તોને પણ જમાડ્યા હતા. એકવાર શ્રીજી મહારાજ વડતાલમાં જમતા હતા. ત્યાં સંતો જમીને આવ્યા ને ત્યારે મહારાજ કહે, ચાલો બાંબરોલી જઈએ. બાંબરોલી પછી ચાલ્યા. તે તખા પગીના ઘરે ઉતર્યા. બીજા સંતો તો જ્યાં હમણાં બાંબરોલીમાં ઓટો ને રાયણ છે ને ત્યાં જઈને હુતા. પછી આનંદાનંદ સ્વામીએ રસોઈ કરાવી મહારાજ થાળજીમાં. પછી સર્વે કાઠી પાડાને જમાડ્યા. ત્યાં રાત રહીને મહારાજ મહુડીએ પરે પધાર્યા. મહુડીએ પરે. એકવાર શ્રીજી મહારાજ બામણવા ગામ પધાર્યા. ગામની બહાર વડે હેઠે જઈને ઉતર્યા. પછી સંતો ગામમાં રસોઈ કરવા ગયા ને મહારાજ આનંદાનંદ સ્વામીને કર્યું છે, ફળીમાં છાણાના લાંબા આઢ કરાવો અને બાટિયું કરો. બાટી. પછી સ્વામીએ એમ કર્યું. પછી સ્વામી કહે તેમ સંત મંડળ બાટિયું શેકતા જાય ને ઘીમાં બોળતા જાય ને
રંગાડામાં મેલતા જાય. પછી મહારાજને આવ્યા થાળ જેમાં પછી સ્વામીને કહે રસોઈવાળાને થાળ આપો, પણ પ્રથમ કાઠી પાડાને જમાડો. કેમ છે? બહાર ઉતારા રેઢા છે. એ જ સમયે એક બાઈ ભેંસ દોઈને ઉઠી. ત્યારે મહારાજ બોલ્યા છે, હે બેન, દૂધ અમને આપશો? અમારે અમારા મહેમાનને જમાડવા છે. ત્યારે બાઈએ બધું દૂધ આપી દીધું. પછી મહારાજ દૂધ લઈ ગળાયું, કાઠી પાડાને પીરસ્યું. દૂધ દોઈને આપ્યું તે વૈષ્ણવ હતી બાઈ. કલ્યાણ કર્યું શ્રીજીએ સેવાથી હરખાય. તકની સેવા જોઈને રાજી થાય સૌ કોઈ. આપણું એવું હિત કરે જેવા તે સમર્થ હોય. આપણે પણ આવી કોઈ તકની સેવા મળતી હોય ને તો ક્યારેય ચૂકવું નહીં. જે કામ ટાણે થાય એ નાણે ન થાય. શ્રી હરિ ભાવનગર ગયા હતા ને ત્યારે આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને થાળ કરીને જમાડ્યા. તેમ ધોલેરામાં પણ સ્વામીએ શ્રી હરિને થાળ બનાવીને પ્રેમથી જમાડ્યા હતા. આ રીતે આનંદાનંદ સ્વામીએ કેટલી વાર સ્વામિનારાયણ ભગવાનને જમાડેલા છે. આ રીતે એકવાર શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે ધરમપુર પધાર્યા હતા. ધરમપુર ત્યાં એક દિવસ કુશળ કુંવરબાઈ મહારાજને પૂછ્યું છે, શાક શાનું સારું થાય? ત્યારે મહારાજ કહ્યું છે, રીંગણાનું શાક સારું થાય. આનંદાનંદ સ્વામી બોલ્યા છે, રીંગણાનું શાક સારું નહીં, શાક તો ફણસનું સારું. ફણસ. ત્યારે મહારાજ બોલ્યા, ફણસનું શાક કેવી રીતે સારું? જે રજોગુણી માણસો હોય તેઓ એમાં ઝાઝો મસાલો નાખી ઘીમાં તળીને પછી મોજ માણે, એવું એ શાક છે. આનંદાનંદ સ્વામીએ તો ફણસ મગાવી, શાક કરાયું, રસોઈ કરાવી અને સાધુને જમાડ્યા. આનંદાનંદ સ્વામીના દિલમાં સંતોને ફણસનું સારું શાક જમાડવાનો ભાવ હશે, અથવા તો એ સમયની પરિસ્થિતિ જોઈને સ્વામી એ નિર્ણય લીધો હશે. આપણે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો મોટાની મરજી લઈને પછી નિર્ણય કરવો, આ બાબત પણ શીખવા જેવી છે. આનંદાનંદ સ્વામીએ ગઢપુરમાં જ્યારે અન્નકૂટોત્સવ કરેલો ત્યારે પણ આનંદાનંદ સ્વામીએ અન્નકૂટમાં ખૂબ સારી એવી સેવા કરી અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા હતા. હવેનો પ્રસંગ આપણે અતિ ઉપયોગી થાય ને એવો છે. એમાંથી સેવાની શ્રદ્ધા, પ્રેક્ટિસ અને એનો શુદ્ધ આશય કેટલા મહત્વના છે ને એ આપણને ખાસ શીખવા મળશે. એકવાર શ્રીજી મહારાજે ગઢપુરમાં ભવ્ય ઉત્સવ ઉજવ્યો. અન્નકૂટ બાદ સાધુની પંક્તિ થઈ. એમાં મુક્તાનંદ સ્વામીએ જેને જેમ ઘટે ને એમ યથાયોગ્ય પંક્તિમાં બેસાડ્યા. મોટા સંતો પીરસવા માંડ્યા. તેઓ લાડવા, બરફી, જલેબી, મોહનથાળ વગેરે વાનગીઓના થાળ લઈને પંક્તિમાં પરમહંસોને પીરસવા પધાર્યા. એમાં પ્રથમ મુક્તાનંદ સ્વામી પીરસતા હતા. સ્વામી બહુ વિવેકી અને ડાયા હતા, તેથી કુશળતાપૂર્વક સંતોને પીરસતા હતા. તે જોઈ બ્રહ્માનંદ સ્વામી પણ પીરસવા ઉઠ્યા. એમણે કોઈ દિવસ પીરસવાની સેવા કરેલ નહીં અને શરીર પણ સ્વામીનું ભારે, એટલે કોઈ ઠેકાણે પીરસાય, કોઈ ઠેકાણે રહી જાય. એ જોઈ શ્રીજી મહારાજ અને સર્વે મુનિઓ હસતા હતા. ભાઈ મહાનુભાવાનંદ સ્વામી પીરસવા ઉઠ્યા. એ તો કંઈક જણસ હોય, જણસ એટલે વસ્તુ, પીરસવાની વાનગી, અને નામ કંઈક લે, વસ્તુ કંઈક હોય, નામ બીજા લે. પીરસતા હોય લાડવાને બોલે, લો મહાપુરુષો બરફી, એટલે એ જોઈને સર્વે હશે. ભાઈ આનંદાનંદ સ્વામી પીરસવા ઉઠ્યા. સ્વામી તો પીરસવામાં પણ અતિ ચતુર હતા, તેથી એને જોઈને સર્વે રાજી થયા. પછી નિત્યાનંદ સ્વામી અને સુખમુનિ એ બે સંતો પીરસવા ઉઠ્યા. તેમને જોઈને સર્વે બોલ્યા છે,
આવા પીરસનારા કોઈ નહીં, એમ કહીને એ સંતોના વખાણ કર્યા. પીરસવું તે કળા છે, શીખે તે જન ચતુર, એવી કળાથી રીઝવીએ તો રીઝે હરી જરૂર. સર્વ કળા છે કામની, હરી રીઝવા કાજ, લોક રીઝવા જો કરો તો થાય અતિ અકાજ. માની માણસથી થાય છે લોક રીઝવા કાજ, પ્રભુ પ્રેમી સર્વ ક્રિયા કરે હરિને કા. ગાવું, વગાડવું, રસોઈ બનાવી, ભણવું, સારા અક્ષરે લખવું, પેઇન્ટિંગ કરવું, લેખ લખવા, સારો વ્યવહાર કરવા, બધી કળાઓ આવડતો છે. જો એને નિર્માણીપણે ભગવાનને રાજી કરવા માટે વાપરવામાં આવે ને તો એ પ્રભુ પ્રાપ્તિનો રાજમાર્ગ બની જાય અને બહુ જ સુખ આપનારી થાય છે. ગોપાળાનંદ સ્વામીને કોઈ સંતે પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી, વિદ્યા, બુદ્ધિ, કળા, ચાતુરી, ગાવું આદિ જે વ્યવહારિક ગુણ છે તે કેને પોતાના કલ્યાણને અર્થે ઉપયોગી થાય છે? ત્યારે સ્વામી કહે, જેને કેવળ પોતાનું જ કલ્યાણ કરવું હોય અને પોતાના દોષ ટાળીને ભગવાનના એકાંતિક ભક્ત થવાનો સત આશય હોય તે તો એ પોતાના ગુણને સત્સંગના કામમાં વાવરે. એટલે એને એ પોતાના ગુણ કલ્યાણને અર્થે થાય છે. અને જેને દેહ કરીને અને મને કરીને પંચ વિષયના સુખને પામવાની ઈચ્છા હોય એવા અસત આશયવાળાને એ ગુણ વિષય સુખ પામવાને અર્થે થાય છે, પણ પોતાના કલ્યાણને અર્થે થતા નથી. આપણો અંદરનો આશય શું છે એને આધારે આપણી શક્તિ કે ગુણો ફળ આપનારા થાય છે. લો, આધારાનંદ સ્વામી કહે છે, તાન તૈસો ફલ મિલત હે, યા મેં જૂઠ નહીં લેશ, લોક દેખાવન તાન હી, યા કે ફલ હે ક્લેશ. તમારો આશય હેતુ કેવો છે એને આધારે ફળ મળતું હોય છે. દરેક કાર્ય કરતાં પહેલાં આશય શુદ્ધિ કરવી બહુ જરૂરી છે. જેવો આપણા અંતરનો આશય, હેતુ, લક્ષ્ય હોય ને એવું જ આપણને ફળ મળે એ સિદ્ધાંત છે. આપણે કેવા આશયથી બધી ક્રિયાઓ કરીએ છીએ તપાસવું. ધન, માન, પંચવિષય કે પ્રસિદ્ધિ માટે નહીં, પણ શ્રીહરિ અને સંતો ભક્તોના રાજીપા માટે જ કરવું જોઈએ. તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ, અમારા આશયની શુદ્ધિ થાય એવી કૃપા કરજો. લો, આ રીતે આનંદાનંદ સ્વામી પીરસવામાં પણ એવા હોશિયાર, ચતુરો. પીરસવું ને એક પ્રકારની કળા છે. અમુક માણસો તો એટલું બધું પીરસી દે બચારો ઓલો જમી ન શકે અને પછી બધું એઠું પડ્યું રહે. એમ કેને કેટલું જોઈએ છે એ પીરસવાવાળાને ખ્યાલ આવી જાય છે. એકવાર કોઈ સંતોએ હરિભક્તોને પ્રેરણા કરી મહારાજ માટે સારા વાઘા વગેરે મંગાવ્યું હતું. તે મહારાજને ગમ્યું નહીં, કારણ કે સંતો મહારાજ માટે માગે એટલે હરિભક્તો તો ઉત્સાહથી આવી એની ક્ષમતા કરતાંય પણ વધુ ખર્ચ કરી નાખે, એ યોગ્ય ન ગણાય. તેથી મહારાજે આજ્ઞા કરી કે માગી કે પૂજા કબૂ ન કરના, નિર્લોભ નિયમ દ્રઢ અનુસરના, હમ હિત નિર્લોભ નિયમ તાકો, કબૂ ભંગ ન કરના વાકો. એ સંતો, અમારા માટે વસ્તુ માગીને અમારી પૂજા ક્યારેય ન કરવી. લો, નિર્લોભી વર્તમાનને દ્રઢપણે અનુસરવું. અમારા માટે પણ નિર્લોભી વર્તમાન રૂપી નિયમનો ક્યારેય ભંગ કરવો નહીં. સંતોએ તો પુષ્પ, હાર વગેરે અમારી પૂજા કરવી, પણ એ પણ હરિભક્તો પાસે ક્યારે મંગાવવા નહીં. અમારે માટે પણ મેવા, ફળ, ફૂલ, વસ્ત્રો વગેરે હરિભક્તો પાસે ક્યારે ન માગવું. જો અતિ જરૂરી હોય તો આનંદાનંદ સ્વામી પાસે માગવું. લો, કોઈક સાધુએ મહારાજ માટે મગાવી હોય છે તો મહારાજને ખબર પડી તો મહારાજ કે અમારા માટે નહીં મગાવવાનો.
અને કદાચ ક્યાંક અચાનક જરૂર પડતી હોય તમારે તો આનંદાનંદ સ્વામીને કહેવાનું, લો જે વસ્તુ જોઈએ ને તે માન છોડીને માગી લેવી. કદાચ કોઈક વાર માગેલી વસ્તુ મળે કે ન મળે, પણ એ બાબતનો શોખ ન કરવો. સંતોએ પદાર્થ સંબંધી શોખ ક્યારેય કરવો નહીં. નિર્લોભીપણાના નિયમ પાડવામાં સાવધાની રાખવી. આ અમારા વચનોને જે પાળે એને અમે અમારી પૂજા કરતાં પણ વિશેષ માનીએ છીએ. લો પછી આનંદાનંદ સ્વામીએ સંતોને જે વસ્તુ જોઈતી હતી ને એ મંગાવી આવી. પછી એનાથી સંતો પાર્ષદોએ મહારાજની પૂજા કરી. તેથી શ્રીજી મહારાજ સૌ સંતો પાર્ષદો ઉપર રાજી થયા. આનંદાનંદ સ્વામી શ્રી હરિની પૂજા કરાવવાની સેવામાં હતા. બીજાને કાંઈ જોઈતું હોય તો મગાવી દેવાની જવાબદારી પણ એમની હતી. આનંદાનંદ સ્વામી સેવામાં પૂજનાદિ અપાર આજીવન રહ્યા હતા. ભૂલ ન પડી લગાર. મહારાજે આ રીતે ઉત્સવ સમયા કરતા તો પણ સ્વામિનારાયણ ભગવાન આનંદાનંદ સ્વામીને એ બધી જવાબદારી સોંપતા. કારણ કે મહારાજને ખ્યાલ હતો કે આ સાધુને સોંપીએ એટલે કામ છે ને પરફેક્ટ થાય, કોઈ પણ પ્રકારની ખામી ન રહે. જો મહારાજે વડતાલમાં રંગોત્સવ કર્યો, પછી રંગોત્સવમાં નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો તૈયાર કર્યો. લો 12 બારણાનો તૈયાર કરીને શણગાર્યો. બીજે દિવસે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ હિંડોળે બિરાજો. સૌ હરિભક્તોને હિંડોળે ઝૂલતા આપના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે મહારાજ આનંદાનંદ સ્વામીનો હાથ ઝાલીને હિંડોળે બિરાઈ જાય. શ્રી હરિએ સોનેરી વાઘા પહેર્યા હતા, માથે રેટો બાંધ્યો. એક રેટો કેડને વિશે શોભે, અંગો અંગને વિશે હોનાના અને પુષ્પોના આભરણ ધારણ કર્યા. આવા શોભાયમાન મહારાજ અચાનક 12 બારણાના હિંડોળે 12 સ્વરૂપ ધારીને બિરાજમાન થયા. સૌ ભાવથી મહારાજના દર્શન કરવા લાગ્યા. ત્યારે સર્વત્ર જય જયકારના શબ્દ ગાજી ઉઠ્યા. વિવિધ પ્રકારના વાજાઓ વાગવા લાગ્યા. તે સમયે અનંત કોટી મુક્તો પણ વિમાનમાં બેસી મહારાજના દર્શન કરવા આવ્યા. તે સૌ દિવ્ય ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરતા હતા. સત્સંગની મહાસમા મુક્તાનંદ સ્વામી હીરની દોરી ખેંચી હરિવરને ઝુલાવી રહ્યા હતા. આવી રીતે જ્ઞાન બાગમાં 12 બારણાના હિંડોળે શ્રીજી મહારાજ બહુ વાર સુધી ઝૂલ્યા. પછી આનંદાનંદ સ્વામી આરતી ઉતારી. એ ઉત્સવનું પ્રેમાનંદ સ્વામીએ પદ બનાવ્યું. વડતાલ ધામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ, બાંધો આંબલિયાની ડાળ, પાલો માર્યો હિચે હિંડોળે આંબાની ડાળ. 12 સ્વરૂપે બિરાજતા રે હિંડોળે આંબાની ડાળ. સહજાનંદ ભગવાન વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ. આનંદ સ્વામી ઉતારે આરતી. લો એની અંદર લખ્યું છે ને, આનંદ સ્વામી ઉતારે આરતી હિંડોળે આંબાની ડાળ. પ્રેમાનંદ બલિહાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ. આ રંગોત્સવનો લાભ લેવા લાખો લોકો ઉમટી પડ્યા હતા. આટલા બધાની વ્યવસ્થા સંભાળવા માટે તનતોડ અને મનમોડ સેવા ભક્તિ કરીને આનંદાનંદ સ્વામી વગેરે સંતો ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ રાજીપો લીધો હતો. ગાંધીજી કહેતા કે મેં હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન એકવાર સાંભળ્યું છે, પરંતુ હૈયામાં 1000 વાર ભજવ્યું છે. તેથી હું સત્યના પંથથી ક્યારેય વિચલિત થયો નથી. એક જ વાર એ આખ્યાન એમને જોયું છે ને સાંભળ્યું છે. એના ઉપરથી ગાંધીજીએ નક્કી કર્યું કે જીવનમાં કાયમને માટે સત્યના પંથે ચાલવું. આપણે પણ આનંદાનંદ સ્વામીનું આખ્યાન વાંચી એમનું મનન કરી હૈયામાં ઉતારીશું તો સ્વામી જેવા સદ્ગુણો આવશે અને આપણો જન્મ સાર્થક થશે.
આ રીતે સ્વામિનારાયણ ભગવાને સંવંત 1873માં પુનઃ વડતાલમાં રંગોત્સવનું આયોજન કર્યું હતું. તેની જવાબદારી પણ શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને સોંપી હતી. લો, વડતાલમાં તો મહારાજ કેટલી વાર રંગોત્સવ રમેલા છે. સ્વામીએ સંત મંડળ સાથે વહેલા વડતાલ આવી અને ઉત્સવની તૈયારી પૂર્ણ કરી હતી. આ બાજુ શ્રીજી મહારાજ વડતાલમાં રંગોત્સવ કરવા માટે આવવા નીકળ્યા. રસ્તામાં ભક્તોને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપતા આપતા શ્રીહરિ સંતો અને સખાઓ સાથે મોડી રાત્રે પીપળાવ ગામે પધાર્યા. તે સમાચાર મળતા આનંદાનંદ સ્વામી સંત ભક્તોના સંઘ સાથે શ્રીહરિની સામા ચાલ્યા. આનંદાનંદ સ્વામી વગેરે સંતો ભક્તો વડતાલથી 11-12 કિલોમીટરનું અંતર કાપી રાતના 10:30 વાગે પીપળાવ ગામે પહોંચ્યા. લો, મહારાજ ગઢપુરથી વડતાલ આવ્યા તો પીપળાવ ગામ રાતે રોકાણ. તો આનંદાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ પીપળાવ પધાર્યા છે. તો બોલો, વડતાલથી હાલી અને પીપળાવ ગામ 10:30 વાગે રાતે પહોંચ્યા. લો, ત્યારે શ્રીહરિ અને સંતોનું ભક્તોનું અદ્ભુત મિલન થયું. લો, તે સમયે શ્રીજી મહારાજે જામનગરનો ભારે ગૂઢો રેટો પહેર્યો હતો. ગુલાબી રંગનો જરિયાની ફેંટો મસ્તકે બાંધ્યો હતો. જામનગરી સુંદર ભાતવાળી ચાદર ઓઢી હતી. એવા દર્શન કરી સૌ કોઈ અતિ રાજી થયા. પછી આનંદાનંદ સ્વામી સહિત સર્વે સંતો શ્રીહરિના ચરણોમાં પડ્યા. જેટલા હરિભક્તો આવ્યા હતા બધા શ્રીહરિના ચરણોમાં પડ્યા. જે ફૂલના હાર લાવ્યા હતા બધા શ્રીહરિને પહેરાવ્યા અને શ્રીહરિએ દરેક સંતને એક એક હાર અપાયો. લો, બીજા જે વધારાના હાર હતા ને બધા હરિભક્તોને આપ્યા અને પછી અમૃતમય મધુર વચન બોલ્યા. શ્રીહરિ અતિ ભાવથી આનંદાનંદ સ્વામી પૂછ્યું, અમે જે રીતે વડતાલ ઉત્સવની તૈયારી કરવાનું કહ્યું હતું એ રીતે બધી જ તૈયારી થઈ ચૂકી છે. સૌ સંતો ભક્તો ખબરદાર થઈ અમારી આજ્ઞા પાડે છે. સ્વામી કહે, હે નાથ, આપણે જે કહ્યું હતું ને બધું અમે કરી દીધું, કોઈ વાત બાકી નથી. સૌ આપની આજ્ઞામાં તત્પર થઈને રહે છે. હવે આપ જેમ કહીશો એમ અમે કરશું. લો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન બીજી વાર પણ રંગોત્સવ કરવા માટે ગઢપુરથી નીકળી પીપળાવ અને ત્યાંથી નીકળી અને પછી વડતાલ પધાર્યા. સહજાન સ્વામી મહારાજની જય.